हाय गाइस। तो मैं आया हूँ उधर गैस किट करवाने और अभी गैस किट करवाने के लिए आप एसजी हाईवे पे खड़े हैं, देख सकते हो आप। और ये है इनका मारुति ऑटो गैस सीएनजी का। तो अपने अंदर जाते हैं और देखते हैं सीएनजी फिटिंग कैसा होता है। ये सब गाड़ी लाइन में खड़ी है, भी पहला अपना नंबर है। ये भी गाड़ी वेस्ट बंगाल से आई हुई है। जावोली एंड मिलानो। गाइस ये रही अपनी गाड़ी नेक्सॉन। अभी सीएनजी फिटिंग का देख रहे हैं, उनको पूछे कि अभी क्या क्या है क्या नहीं है। तो હમણાં ખુલ્લી કરી શકાય વિડીયો ઉતરી હા। આમાં જે સ્પેર પાર્ટ છે બધા ઇન્સ્ટોલ થશે। ઓકે, તો આપણે 12 ને 10 કી સમજી લે, તમે મને સમજાવો। જો આપણે 12 કિલો તમારી ગાડી નેક્સોનમાં કરવું હોય ને હા, તો 12 કિલોની અંદર સ્પેર વ્હીલ ઊભું રહેશે ઓકે। અને બાકી નીચેના ભાગમાં આવી જશે અને 10 આજ તરફ 12 કિલોનો ડેમો લગાવ્યો છે। હા, તો તમારે 10 કિલોનો ડેમો જોવો હોય 10 કિલોનો પાછો બરોબર। આ 12 કેજીનો આ 12 કિલોમાં છે। 12 કિલોમાં પણ જો હેવી રાઉન્ડ પાઇપ વાળું સ્ટેન્ડ છે। હા, આ રીતનું આપણે ફ્લેટ। હવે 2 મિનિટ તમે 10 કિલો લગાવ્યું એમાં 12 કેજીમાં આ રીતના રહેશે। 12 કિલોમાં આ રીતનું રહેશે। 12 કિલોમાં આપણે આ રીતનું શું થાય એમાં સેટ નહીં થાય। ઓલા અંદર જવાનું સપલા અંદર જવાનું। આ 10 કિલોનું આપણે રાઉન્ડ પાઇપ વાળું હાઈટ વાળું સ્ટેન્ડ છે। હા, એની અંદર તમારે સ્પેર વ્હીલ અંદર જતું રહેશે। ઓકે। જે કંપની ફિટેડમાં જે આવે છે એ રીતના જ રહેશે। કંપનીની જગ્યાએ જે સ્પેર વ્હીલની જગ્યા છે ત્યાં જ જતું રહે સ્પેર વ્હીલ। ઓકે, આ 10 કિલોની ટાંકી સાથે તમારી ટ્રે પર પ્રોપર લાગી જશે। બરોબર। તો તમે જોઈ શકો છો આ રીતના લાગેલી છે 10 કેજી। આ 10 કિલોનો ડેમો ટાંકી છે। હવે આપણે 10 કિલો લગાવી છે કે 12 કિલો લગાવી, બે આપણી પાસે ઓપ્શન છે। આટલી જગ્યા રહેશે આમાં। 10 કિલો બેગ આવી જાય। 10 કેજીની જો ટેન્ક લગાવો ને તો 8 થી 8.5 કેજી ગેસ ફિલિંગ થાય। ઓકે, 12 કિલોની ટાંકી લગાવો તો 9 થી 9.5 કિલો ગેસ ફિલિંગ થાય। 1 કિલોનો ડિફરન્ટ પડશે। કિલો। સામે વેટની અંદર આમાં 8 થી 9 કિલો વેટ વધારે આવશે 12 કિલોમાં। 12 કિલો। હા, અને 10 કિલોની જે ટાંકી છે ને એમાં 60 થી 62 કિલો વજન છે। આની અંદર 70 કિલોની આજુબાજુ વજન આવશે। બરોબર। તો તમે જોઈ શકો છો કે આમાં 10 કેજીમાં જગ્યા પણ કેટલી છે અને સારી એવી સ્પેસ મળી જાય છે, બરોબર। તો આપણે ફાઇનલી 10 કેજીની ટાંકી કરવાનું વિચાર્યું છે અને કામ ચાલુ થઈ ગયું છે ફિટિંગનું। આ ટેન્ક લાગશે પાછળ છે મિલાનોની। જે કીટ છે એ મિલાનો કંપનીની ગેસ કીટ છે। હા, મિલાનોની અંદર BS6 OBD2 કીટ છે। બરાબર। એની અંદર જે વાયરિંગ આવશે એ પણ સોકેટ ટુ સોકેટ વાયરિંગ આવશે। ધારો કે ટાટા નેક્સોન છે, નેક્સોનની અંદર કોરિયન સોકેટ આવતા હોય છે, તો એની અંદર કોરિયન સોકેટની સાથે આખું કંપની સોકેટ ટુ સોકેટ જ કંપનીનું આવશે આમાં। બરાબર। પિકઅપ માટેનું આપણે એડવાન્સર છે, જે આ પિકઅપ માટેનું એડવાન્સર છે। હા, એની આપણે બુકલેટ આવતી હોય છે કંપનીમાંથી, મિલાનો કંપનીની।
એની અંદર આપણે ઇન્જેક્ટર રેલ આવતી હોય છે. મેન ઇન્જેક્ટર બરાબર. આ ઇન્જેક્ટર રેલ આવતી હોય છે. હા. આ એનો સિલિન્ડરનો વાલ છે, જે સેફ્ટી ડિવાઇસ વાલ છે આપણી પાસે. આ એનું એસેસરીઝ પાઉચ નીકળતું હોય છે આનું કમ્પ્લીટ. આમાં આપણે કશું નાખવાનું આવતું નથી. ઓકે, અધર કોઈ પાર્ટ્સ નાખવાનો નથી આવતો. આ એની બધું કોમ્પ્લેન્સ પ્લેટ છે, મિલાનો BS6. BS6 આ એનું પ્રેશર રિડ્યુસર છે, જે 220 બારમાંથી 2 બારમાં કન્વર્ટ કરે. હા ડબલ સ્ટેજ રિડ્યુસર છે આપણું. બરોબર. આ મિલાનો કંપનીનું જ રિડ્યુસર છે. બરોબર. આમાં રિડ્યુસરમાં પેલું ગેસ ઇનલેટ અને એનું સમજાય છે. ઓકે. આની અંદર આપણે ઇનપુટ લોક સિસ્ટમ આપીએ છીએ મિલાનોમાં. હા ઇનપુટ લોક સિસ્ટમ થાય છે. બરોબર. ઓટો લોક જેવું હે ને. આ એનો મિલાનો કંપનીનો જ ફિલિંગ વાલ આવતો હોય છે, હા જે આખો એમ્બોઝિંગ સાથેનો આવતો હોય છે. ઓકે. ફિલિંગ વાઇઝ હા મિલાનો કંપનીનો જ છે. બધું કિટમાં જ આવી જાય, બધું જ એક kitમાં જ જ આવી બ્રાન્ડ. હા, ધારો કે આ એનું ઇસ્યુ છે. ઓકે. આઈસ્યુ છે. આ એની ચેન્જ ઓવર સ્વિચ છે. મિલાનો કંપનીની સ્વિચ સ્વિચ છે. જે આપણે વાયરિંગ કીધું છે, સોકેટ ટુ સોકેટ વાયરિંગ આવતું હોય છે. તો એનું સોકેટ ટુ સોકેટ જે કંપનીનું જ વાયરિંગ આવતું હોય છે. ઓકે. એમાં જે વાયરિંગને જોઈન્ટ બોઈન્ટ કરવામાં આવતું નથી. નથી. કમ્પ્લીટ ઓરિજિનલ કંપનીમાંથી જે આવતું હોય છે, ફેક્ટરીમાંથી, એ રીતનું જ આખું આ વાયરિંગ. આ પેટ્રોલ ઇન્જેક્ટર છે. પેટ્રોલ ઇન્જેક્ટરના સોકેટ છે, જે કંપનીના ટોટલ ક્યાંય જોઈન્ટ વગરનું સોકેટ આવતું હોય છે આપણું. બરોબર. તમે જોઈ શકો છો, નો વાયર કટ, સોકેટ ટુ સોકેટ સિસ્ટમ છે આપણી. અને બધા જ વાયરિંગની માથે માર્કિંગ આવતું હોય છે. ધારો કે આ જે પેટ્રોલ આ CNGના ઇન્જેક્ટરના સોકેટ છે, તો એમાં લખ્યું છે રેલ ઇન્જેક્શન. ઓકે. રેલ ઇન્જેક્ટર. હા. પછી ધારો કે આ ટેમ્પરેચર સેન્સરનું છે, તો ટેમ્પરેચર સેન્સરની અંદર પણ લખેલું છે. મેન્શન હા, કરેલું છે. બધે જ બધું. મેન્શન Tag કરેલું છે. લાગેલા જોઈ લો. આ હાઈ પ્રેશર સોલોનાઇડ વાલ્વના સોકેટ છે, ઓલા મતલબમાં વાયર છે, તો ત્યાં પણ લખેલું છે. બધી જ જગ્યાએ લખેલું છે. આ મેપ સેન્સરનું સોકેટ છે, તો ત્યાં પણ લખેલું છે મેપ સેન્સર. આપણી બધી જ વસ્તુની અંદર શેનું વાયર છે, બધી જ વસ્તુ લખેલી છે. બરાબર. ધારો કે બેટરીના કનેક્શન છે, તો બેટરીની અંદર પાવર પ્લસ લખેલું છે અને પાવર Plus, માઇનસ. પ્લસ અને minus. માઇનસ કમ્પ્લીટ લખેલું જ છે બધી. બરોબર. આ RPMનો વાયર છે, જે ઇમ્પલ્સનો વાયર આપણે કહેતા RPM સિગ્નલ. આ ઇમ્પલ્સનો વાયર છે, એમાં પણ લખેલું છે RPM. RPM સિગ્નલ. પછી આની અંદર આપણે જે OBD2 કહીએ છીએ, તો આ OBD2ની અંદર આપણે એના પણ વાયરિંગ સાથે છે. ધારો કે કઈ પિનમાં આપવાનું છે, એ પણ મેન્શન કરેલું છે. ધારો કે 14 પિનની અંદર એક આપવાનું છે બરોબર. અને એક 7 પિનમાં આપવાનું છે. હા. વ્હાઇટ બ્લેક જે વાયર છે, એ 14 નંબરની પિનમાં આપવાનો છે. અને યલો અને ગ્રીન જે વાયર છે, એ 7 નંબરની પિનમાં આપવાનો છે. બરાબર. પછી એની અંદર પણ આપણે કી સિગ્નલ જે વાયર છે, કી સિગ્નલ વાયર એ સાથે આવતો હોય છે, એની અંદર લખેલો છે. આ સ્વિચનું સોકેટ છે, તો સ્વિચનું જે સોકેટ છે, એની અંદર પણ આપણે સ્વિચ લખેલું આવશે. મતલબમાં ટોટલ વાયરિંગ ઉપર મેન્શન આવશે, મેન્શન આવશે. કયો વાયર તમારે ક્યાં લગાવવાનો છે. ઓકે. તો આપણે મિલાનો કંપનીની જે હતી કીટ એ અનબોક્સિંગ કરી લીધી અને તેને જોઈ લીધી, એને જે મેન્શન કરવાનું હતું એ પણ કરી લીધું. હવે આની ફિટિંગ ચાલુ છે. અહીંયા એનું ફિટિંગ થશે. પાછળ ગેસ ટેન્ક લાગશે અને એનો ઓરિજિનલ ફિલિંગ વાલ આગળ આવશે. તો આપણે આગળ જ રાખીશું. તો આપણે અત્યારે અમદાવાદમાં છે અને પાછળ મારા જોઈ શકો છો
મારુતિ ઓટો ગેસ સીએનજી. મારે સીએનજી કરાવી હતી તો મેં અહીંયા આવ્યો હતો. એક્ઝેક્ટ જોલી મોટર્સ તમે સામે જોઈ શકો છો, તેની સામે જ છે. અને આ બાજુ છે સાણંદ ચોકડી ને સરખેજ ને બધે જવાય. તો આ બાજુથી થલતેજ ને ગોતા એ બાજુ જવાય. આપણા જે બરોડા, અમદાવાદ, સુરત જે પણ લોકલ ફિટમેન્ટ, અમદાવાદ અને સુરત 2 બ્રાન્ચ છે. કોઈ બી જગ્યાએ ફિટિંગ લો સારું જ મળે છે ફિટિંગ. તો આપણે અત્યારે એનું ફિટિંગ ચાલુ રહ્યું છે તો તે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આ 10 kgનો ટેન્ક છે અને આમાં કંપનીનો છે. આમાં ટોટલી મેન્શન છે એસઆઈ કંપની આપો છે. તો અહીંયા લાગી જશે ટેન્ક આપણું. કામ ચાલુ. આમાં ટ્વિન સિલિન્ડર પણ આવે છે 5-5 kgના, જે અહીંયા લાગે છે. ટાયર જ્યાં સ્પેર ટાયર જ્યાં રાખે છે ત્યાં, પણ આપણે એ નથી કરાવ્યું. પછી સ્પેર ટાયર ક્યાં રાખીએ? તો બેઝિકલી 10 kgનો જે આવે છે એ જ રાખવું સારું છે. તો આપણી નેક્સોનમાં ફિટિંગ થઈ ગઈ છે. હવે તો આપણે ફિટિંગ પ્લેસમેન્ટ જોઈ લઈએ. ગેસ ભરવાનો વાલ આપણે અહીંયા લગાવેલો છે. આ ગેસ ફિલિંગનો વાલ્વ છે. કોમ્પ્લાઇન પ્લેટ આપણે અહીંયા લગાવેલી છે. ઓકે. આ હાઈ બુસ્ટનું એડવાન્સર છે, જે આલ્ફા એડવાન્સર કહેવાય છે. હા એ તમારી ગાડીને સેમ પેટ્રોલ જેવું પિકઅપ આપતી હોય છે હા. અને 3 મોડમાં વર્ક કરશે આ વસ્તુ. સિટી ઇકોને સ્પોર્ટ. હા, આપણે રિડ્યુસર અહીંયા ઇન્સ્ટોલ કરેલું છે. એના પાછળ જોઈ શકો છો મિલાનોનું ECM જે OBD2 વર્ઝન છે. આ મિલાનોનું આપણે OBD2 વર્ઝનનું ECU અહીંયા લગાવેલું છે. ઓકે. આ મિલાનોનું હાઈ પ્રેશર રિડ્યુસર છે અને બધું વાયરિંગ જે રહ્યું ફાયરપ્રૂફ ટેપિંગ સાથે આપણે કામ કરેલું છે. જે ટાટામાં આવે છે વાયરિંગ, એ જ રીતનું વાયરિંગ કરેલું છે. બરાબર. આ મેપ સેન્સર. આનું મેપ સેન્સર અહીંયા આપણે ઇન્સ્ટોલ કરેલું છે. ઇન્જેક્ટર રેલ અહીંયા ફિલ્ટરના નીચે ઇન્સ્ટોલ કરેલી છે. તો ટોટલ ફિટિંગ થઈ ગયું આપણું રેડી. હવે ગાડીમાં આપણે ગેસ ફિલિંગ કરાવશું. હા. ગેસ ફિલિંગ કરાવ્યા પછી 3 મોડમાં આપણે ચેક કરીશું હા કે કઈ રીતનું પરફોર્મન્સ આવે છે. હા બરાબર. બરાબર. તો ગાડી રન થઈ રહી છે સીએનજી પર. કેટલી પિકઅપ છે, શું છે એ બધું આ ટ્યુનિંગ થઈ રહી છે. ત્યારે જોઈશું કેટલી પિકઅપ છે ગાડીની સિટી, ઇકો એન્ડ સ્પોર્ટમાં. Economy drive mode activated. Sport drive mode activated. પિકઅપ તો પેટ્રોલ જેવી જ મળે છે.
પિકઅપ તો એક નંબર જ છે, ગાડી ટ્યુનિંગ થઈ રહી છે અને આ સ્પોર્ટ્સમાં પેટ્રોલ જેવી પિકઅપ આવે છે. સીએનજીમાં રન થાય છે અત્યારે, આજે ખરાબ છે, ટ્યુનિંગ થઈ રહી.